આગળ વાત કરીએ તો સુરતના રાંદેર શાક માર્કેટમાં કેટલાક યુવકોની દાદાગીરીનો મામલો સામે આવ્યો હતો। જો કે પોલીસે આ સામાજિક તત્વોને યોગ્ય પાઠ ભણાવ્યું છે અને તેમની પાસેથી માફી મંગાવી। આ તોફાની તત્વોએ ફરીવાર ક્યારે આવી દાદાગીરી નહીં કરે તેવી બાહેધરી આપી છે। તાડવાડી શાક માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર હુમલાનો પ્રયાસ કરાયો હતો। જો કે મહિલા ઘટના સ્થળ પરથી નાસી જતા તેનો બચાવ થયો। સ્થાનિક લોકોએ પ્રકરણમાં સંડોવાયેલા યુવકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રાંદેર પોલીસે અસામાજિક તત્વો પાસે માફી મંગાવી હતી। મહત્વની વાત છે કે જ્યારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો ત્યારે આ સામાજિક તત્વોએ માર્કેટમાં વિધવા મહિલા પર હુમલો કર્યો હતો અને આવા જે તોફાની અને અસામાજિક તત્વો હતા તેને પકડી પાડવામાં આવ્યા હતા। સુરતના રાંદેર શાક માર્કેટમાં જે દાદાગીરી તેમની સામે આવી હતી તે પછી પોલીસની કાર્યવાહી સામે આવી છે। અત્યારે તો બાહેધરી લેવામાં આવી છે અને માફી મંગાવી છે કે હવે ભવિષ્યની અંદર તેઓ ક્યારે પણ આવું કશું કરશે નહીં કે કોઈ પણ પ્રકારના કોઈને પણ હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન નહીં કરે અને તેમની જે લુખ્ખાગીરી છે તેને બંધ કરશે। પરંતુ હવે જોવાનું રહેશે કે આવી જ રીતે એક પછી એક અસામાજિક તત્વો જે બેફામ બનતા હોય છે તેને પોલીસ કઈ રીતે સબક શીખવાડે। જે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાય છે। સાહિસ, અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે, જો કે રાંદેર પોલીસે તેની પાસે માફી મંગાવી, વિગતો શું? જી બિલકુલ, ગતરોજ રાંદેર ખાતેનો એક વિડીયો વાયરલ થયો હતો। 2 થી 3 જણા હાથમાં લાકડા લઈ વિધવા જે મહિલા છે તેને ધમકાવવામાં આવી રહ્યા હતા અને હુમલાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે રાંદેર પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી માફી મંગાવવામાં આવી છે। આરોપીએ કબૂલ કર્યું છે કે આજ પછી આવું કૃત્ય કોઈ દિવસ ન કરીશું અને શાંતિપ્રિય માહોલની અંદર અમે રહીશું એવો સ્પષ્ટપણે તેમને માફી માંગતા પોલીસ સમક્ષ વાતો પણ કરવામાં આવી હતી અને સમગ્ર બાબતને જોતા હાલ રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર સાહિસ માહિતી માટે।